વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 જે વાર્ષિક પરીક્ષાની અસાઇનમેન્ટ આવી છે 2026માં, એમાં ચેપ્ટર નંબર 11 વિભાગ બીનું ચેપ્ટર નંબર 11 જોઈશું. તો એમાં પહેલું તો આપેલું છે, એક સમઘનમાં બંધ બેસે એ રીતે આ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. આ એક સમઘન છે, એમાં આ ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, તો આપણે ખબર છે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું થાય? ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr², એટલે r² વર્ગ. હવે સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ શોધો. તો સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ છે 4a². એ એટલે એની લંબાઈ, જે બાજુની લંબાઈ હોય એને શું કહેવાય? એ કહેવાય. તો હવે જો આ જે ગોળો છે એ સમઘનમાં શું કીધું છે? બંધ બેસે એ રીતે ગોઠવેલો છે. તો આ સમઘન છે. હવે સમઘન છે એની અંદર ગોળો છે. તો આ ગોળાની આ શું થઈ? ત્રિજ્યા, અને આ એનો શું થયો? વ્યાસ. તો આખો વ્યાસ છે એ સમઘનની શું થઈ? લંબાઈ થઈ ને. તો આપણે લખીએ લંબાઈ બરાબર 2 ગુણ્યા r. 2 ગુણ્યા r એટલે ત્રિજ્યા થાય, વ્યાસ થાય ને. 2 ગુણ્યા, કેમ કે જો આ અહીંયાથી અડધી ત્રિજ્યા, અહીંયાથી બી ત્રિજ્યા, એટલે આખું શું થઈ ગયો? વ્યાસ થઈ ગયો. ત્રિજ્યાને આપણે r દર્શાવીએ અને લંબાઈ બરાબર 2r. તો હવે લખીએ સમઘનના પાર્શ્વ પૃષ્ઠોનું ક્ષેત્રફળ બરાબર 4 ગુણ્યા લંબાઈનો વર્ગ. તો 4 ગુણ્યા લંબાઈ કેટલી છે? 2r² વર્ગ. 4, 2 નો વર્ગ 4, r² વર્ગ r². 4 ચોક 16r વર્ગ. આ એનો શું જવાબ આવશે? જવાબ આવશે 16r² વર્ગ. હવે બીજું કીધું છે, નીચેના પ્રશ્નોના જવાબ લખો. આઈસ્ક્રીમ કોનમાં વપરાયેલા કુલ કાગળનું ક્ષેત્રફળ. હવે આઈસ્ક્રીમનો કોન હોય એ કેવો હોય? શંકુ આકારનો હોય. તેની રેપ જે વીંટાયેલો હોય કાગળ, તો કુલ. તો આપણે લખીએ અહીંયા શંકુની કુલ સપાટીનું ક્ષેત્રફળ બરાબર πr કૌંસમાં r વત્તા l. તમે l વત્તા r બી લખી શકો. પછી છે ફૂટબોલમાં સમાયેલા હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો હવે ખબર છે ફૂટબોલ કેવા આકારનો હોય? ગોળ હોય. તો એનું ઘનફળ એટલે ગોલકનું ઘનફળ. તો લખીએ ગોલકનું ઘનફળ બરાબર શું આવશે? 4/3 πr ઘન. શું આવશે? ઘન હોય તો ઘનફળ શું આવશે? 4/3 πr ઘન. ચલો હવે જોઈએ દાખલા નંબર 3. એક લંબવૃત્તીય નળાકાર, આ તમારી ચોપડીમાં બી આપેલો છે. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે એ રીતે r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો આપણે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું આવે? 4πr² વર્ગ. હવે કીધું છે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય? 2πrh. તો હવે 2 પાઈની જગ્યાએ પાઈ r. હવે h એટલે ઊંચાઈ. જો અહીંયા શું કીધું છે? નળાકાર બંધ બેસે છે. બંધ બેસતો હોય તો એની ઊંચાઈ 2r, અહીંયા r અને આ બી r, એટલે h બરાબર શું થાય? 2r થાય ને. તો અહીંયા લખીએ h બરાબર 2r. તો h ની જગ્યાએ શું લખીએ? 2r. 2 ને 2 4 પાઈ r ગુણ્યા r એટલે r² વર્ગ. એટલે શું આવશે? 4πr² જવાબ આવશે. ચલો હવે જોઈએ દાખલા નંબર 4. શું કીધું છે? જો કોઈ ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તેની ત્રિજ્યા શોધો. તો હવે જોઈએ આપણે ગોળાનું ઘનફળ બરાબર ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. એ બે શું કીધું છે? બરાબર. ગોળાનું ઘનફળ શું આવે? 4/3 πr²
ઘન. એ રીતે ગોળાની વક્ર સપાટી 4πr². જો આ પાઈ અને પાઈ કટ થઈ ગયા, 4 અને 4 કટ થઈ ગયા. આરનો ઘન છે 3r². આરનો ઘન છે તો r², એક જતો રહેશે તો શું આવશે? r બરાબર 3 એકમ. કેમ 3 માંથી 2 જાય તો 1 r. તો તમારે ત્રિજ્યા શોધવાની કીધી છે, તો ત્રિજ્યા કેટલી આવશે? 3 એકમ આવશે. ચલો એવી જ રીતે શું કીધું છે? શંકુનું ઘનફળ કેટલું આપેલું છે? 1232 મીટરનો ઘન અને પાયાનું ક્ષેત્રફળ. હવે શંકુ હોય આવી રીતે હોય શંકુ, તો આ પાયો શું થયો? એનો પાયો વર્તુળ થયો, તો વર્તુળનું પરિઘ શું આવે? પાઈ આર. હા, પાઈ આર ઘન. ચલો લખીએ અહીંયા. શંકુનું ઘનફળ બરાબર 1/3 પાઈ r² h. આ શંકુનું ઘનફળ આવે. અને પાયો કેવો છે? વર્તુળ. એટલે પાયાનું ક્ષેત્રફળ બરાબર પાઈ r². કેટલું થાય? આ વર્તુળ છે, કેમ પાયો વર્તુળ છે એટલે પાયાનું ક્ષેત્રફળ પાઈ r² છે. તો તેની ઊંચાઈ શોધો. તો હવે આપણે અહીંયા શંકુનું ઘનફળ આપેલું છે. શંકુનું ઘનફળ, પાયાનું ક્ષેત્રફળ કેટલું છે? 154 મીટરનો વર્ગ. સૂત્ર શું છે? શંકુનું ઘનફળ 1/3 પાઈ r² h. ઘનફળ કેટલું છે? 1/3 પાઈ r² કેટલો આપેલો છે? 154. તો આપણે એની ઊંચાઈ શોધવાની છે. હવે જો 12 32 × 3/154 બરાબર h. તો હવે 154 × 8 કરશો તો કેટલા આવશે? જો 154 × 8, 8 ચોક 32, 40 અને 12 એટલે 1232. હવે h બરાબર કેટલું આવ્યું? 8 તેરી 24 સેન્ટીમીટર. સેન્ટીમીટર નથી, મીટર. 24 મીટર આવી. ઊંચાઈ કેટલી આવી? 24 મીટર. ચલો હવે જોઈએ દાખલા નંબર 6. શું કીધું છે? એક શંકુ આકાર તંબુની ઊંચાઈ 3.5 મીટર છે અને પાયાની ત્રિજ્યા, તો આપણે લખીએ h બરાબર 3.5 મીટર. પાયાની ત્રિજ્યા એટલે r બરાબર 12 મીટર આપેલું છે. r બરાબર 12 મીટર. તો આવા તંબુને બનાવવા કેટલા ચોરસ મીટર તાલપત્રીની જરૂર પડશે? તો આપણે તો પેલા L શોધવાનો રહેશે. તો આપણે ખબર છે L બરાબર વર્ગમૂળમાં h² વત્તા r². હવે જોઈએ h નો વર્ગ એટલે 3.5 નો વર્ગ, r નો વર્ગ એટલે 12 નો વર્ગ. હવે આપણે આવું હોય 35 નો જ વર્ગ થયો ને આમ તો જોવાનું પાયો 25, 3 પછી કઈ રકમ આવે? 4. 3 ચોક 12 એટલે કેટલું થયું? 12.25 અને 12 નો વર્ગ 144. તો 144 એમાં એડ કરીએ 25, 4 5 6 5 અને 1 156.25. હવે જો છેલ્લે 25 આવ્યા, નો વર્ગ કરીએ. પાયો 25, 12 × 13, 12 પછી 13 આવે ને એટલે 13 દુ 26 વધી 2, 13 × 13 14 અને 15. તો કોનો આવશે? 125 નો. કઈ રીતે? જો 5 નો વર્ગ 25 અને પછી 12 પછી કઈ રકમ આવે? 13. તો 12 × 13 કેટલું આવ્યું? 156 એટલે 156.25. એટલે કોનો વર્ગ આવશે? આ 12. વર્ગમૂળ નીકળશે, વર્ગમૂળ કેટલું નીકળશે? L બરાબર 12.5 મીટર. શું શોધવાનું છે? તો શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર
પાઈ આર એલ. પાઈ કેટલા કીધા છે? 3.14 ગુણ્યા આર કેટલા છે? 12 અને એલ કેટલા આવ્યા? 12.5. ચલો તો હવે કાઢીએ પોઈન્ટ. અહીંયા છેદમાં 100, અહીંયા 12, અહીંયા 10. તો જો 4 6 દુ 12 અને 5 દુ 10 થાય. હવે 25 ચોક 100 અને 25 50 125 થાય. 25 ચોક 100 અને 25 5 5 ઉડી ગયા 4. તો 2 દુ 4 અને 3 દુ 6. 2 વધ્યા, હજી અહીંયા 2 વડે ચાલશે. તો 314 ભાગ્યા 2 એકા 2, 2 પંચા 10, 157. તો 157 ગુણ્યા 3, 7 તેરી 21, 15 16 17. એટલે કેટલું આવશે? 471 મીટરનો વર્ગ જેટલી તાલપત્રીની જરૂર પડશે.